જોજો. લગભગ એમ કહું તો હાલે કે આજે છે કે આ રિમોટ મેં હાથમાં પકડ્યું અને પંખો કેવી રીતે ચાલુ થાય ને કેવી રીતે બંધ થાય એ મેં એક જ મિનિટમાં મને આવડી ગયું. એટલે થાય છે એવું કે આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જઈએ, કોઈ પણ રૂમ હોય કે ગમે ત્યાં પંખાની સ્વિચ કઈ છે, ટીવીની સ્વિચ કઈ છે, કેવી રીતે ચાલુ થાય છે, કેવી રીતે બંધ થાય છે, એ આપણે એક જ મિનિટમાં ગોતી લઈએ છીએ. પણ લાઈફમાં જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે આપણે આ તિખારા જે છૂટતા હોય નાના નાના, એની સ્વિચો આપણે આખી જિંદગી વહી જાય ને તોય નથી શોધી શકતા, ખરું ને? અને ખરેખર એવું થાય છે કે અત્યારે દરેક પતિ પત્ની છે, અથવા તો સાસુ વહુ છે, બાપ દીકરો છે, ભાઈ ભાઈ છે, ભાઈ બહેન છે, દરેક સંબંધોમાં અત્યારે નાના નાના તિખારા, મોટા મોટા તિખારા પણ છૂટતા હોય છે. પણ આપણને એ તિખારાઓ ન થાય એની સ્વિચ ખબર હોતી નથી. આપણે શું કરીએ છીએ કે સ્વિચ નથી શોધતા કે એવું તો હું શું કરું કે મને આ નાના નાના તિખારાઓ થાય એની સ્વિચ જડી જાય. પણ એની જગ્યાએ આપણે શું કરીએ ખબર? સીધું હોલ્ડરમાં જાંગળા નાખી દઈએ અને થાય ભડાકો. અત્યારે તમે જુઓ છો કે હું વારંવાર કહેતી હોઉં છું કે બે પતિ પત્ની છે, અથવા તો કોઈ પણ બે સંબંધોમાં તમે જુઓ છો કે બે વ્યક્તિ એકબીજાનું એક ટકોય સહન કરતું નથી. ડાયરેક્ટ તિખારાઓ છૂટવા માંડે છે. આપણે આનું કોઈ સોલ્યુશન કે એટલે કે સ્વિચ આપણે શોધતા નથી કે આવું શું આપણે કરીએ કે જેથી કરીને આવા તિખારાઓ ન થાય. વારંવાર તમે જોતા હો છો કે ઘણાયને તો એટલા મોટા તિખારાઓની બદલે તો ભડાકા થાય છે કે એ જે આગ જે લાગે છે ને એને ઠારવામાં બહુ બધા દિવસો, વર્ષો વયા જાય છે. અને જ્યારે એ આગ ઠરી જાય છે ને, જ્યારે બે વ્યક્તિને સમજાય છે ને, ત્યારે બહુ ઝાઝો સમય વયો ગયો હોય છે. એટલે કોઈ પંખા કે ટીવીની સ્વિચું છે એ ચાલુ બંધ કરવા કરતાં લાઈફમાં બે વ્યક્તિઓ વચ્ચે થતા તિખારાઓ છે એની સ્વિચ આપણે શોધવાની જરૂર છે કે જેથી કરીને આ તિખારાઓ છે અથવા તો ભડાકાઓ, અને હા ઘણાય મારી જેવા એવા હોય છે કે એને સ્વિચ ચાલુ બંધ કરવાની ગમતી જ નથી, સીધા એ હોલ્ડરમાં જાંગળા નાખી દે એટલે ભડાકાઓ થાય છે. અને આ ભડાકાઓની આગમાં બીજા ઘણાય છે એ દાઝતા હોય છે. એટલે આ રમૂજી વાત હતી, મસ્તી મજાકવાળી, કે ભાઈ લાઈફમાં આપણે પંખાની સ્વિચો તો ઘડીકમાં ગોતી લઈએ છીએ, પણ બે વ્યક્તિઓ વચ્ચે થતા તિખારા કે ભડાકાઓ છે એની આપણે સ્વિચ શોધતા નથી અને જિંદગી આખી ભડાકાઓ જ કરવામાં વહી જાય છે. અને તમે જોવો છો અત્યારે હમણાં કાલ મેં એક એવું સમાચાર વાંચ્યા કે ભાઈ નાનકડી વાતમાં, હું તો આજે ઘણા ટાઈમ પછી મને ટાઈમ મળતો નથી હમણાં ફોન જોવાનો કે વાપરવાનો કેમ, પણ આજે સવારે મેં જેવું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને એવા મને બસ એટલા જ નકરા વિડીયો જોવા મળતા હતા કે કોઈ એક વ્યક્તિ નાનકડી એવી બાબતમાં પણ સામેવાળી વ્યક્તિ છે એનો જીવ લઈ લે છે. એટલા નિર્દય થતી ને કે મારાથી તો જોવાણું નહીં. એટલે આ નાનકડી બાબતમાં જો જીવ લઈ લેતા હોય તો એ તિખારા કેટલા મોટા છે. અને અત્યારે લોકોને ખબર નહીં શું અહંકાર હોય છે કે શું હોય છે, એક રસ્તામાં ખાલી ઓવરટેક કરવા બાબતે અથવા તો એક રસ્તો ન દેવા બાબતે માણસો એકબીજાને મારી નાખતા હોય છે. એની જગ્યાએ જો થોડુંક જાતું કરે, થોડુંક સહન કરતા માણસો શીખે તો આવા ગુનાઓ ન થાય, આવી ઘટનાઓ બને નહીં. એટલે રમૂજી વાતમાંથી પણ મને તો એ ઘણું જાણવા મળ્યું કે આપણે લાઈફમાં ખરેખર આવી સ્વિચ છે એની શોધ કરવાની જરૂર છે અને શોધીને લાઈફ છે એ શાંતિથી નીકળે એવો પ્રયત્ન કરવા જોઈએ.